GSRTC ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટેશન કોર્પોરેશન ગુજરાતના કોમન મેનની શાહી સવારી। હવે અત્યારે આપણે સોમનાથથી નીકળી રહ્યા છે। પ્રભાસ ક્ષેત્ર છે ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શિવ આ બધાની ભૂમિ છે। ભગવાન પરશુરામ પણ અહીંયા તપોસ્થલીમાં આવેલા અને અહીંયા તપ કરેલું। તો પહેલાં આપણે ભાલકાનો ઇતિહાસ સમજીએ। ભાલકામાં એવું છે કે જ્યારે દ્વારકા ડૂબવાની હતી ત્યારે ભગવાનને અંદેશો થઈ ગયો હતો કે હવે જે દ્વારકા છે એ ડૂબી જવાની છે। ત્યારે ભગવાન પૂરા યાદવો સાથે આ ભૂમિમાં આવે છે અને જ્યારે પાટણની ભૂમિમાં આવે છે પ્રભાસની, ત્યારે કહે છે કે આ સ્થાનની ગરિમા અને આની મર્યાદા અચૂક જાળવે બધા। જ્યારે ભગવાન પોતાના ભાઈ બલભદ્ર સાથે અહીંયા વનની અંદર વિચરણ કરી રહ્યા છે ત્યારે યાદવોને કળિયુગની શરૂઆત થઈ રહી છે, ત્યારે મગજમાં એવા વાઇબ્સ આવે છે કે ભાઈ આ સ્થાનની ભગવાન કૃષ્ણ કહે છે ગરિમા જાળવવી, એ પોતે કઈ ગરિમા જાળવે છે? એટલે એ પોતે છે નશો કરે છે અને જ્યારે એ નશો કરે છે ત્યારે અંદરો અંદર જે ગાંધારીનો શ્રાપ હતો કે યાદવ વંશનો જે નાશ થશે, એટલે બધા અંદરો અંદર ઝઘડી અને બધા મૃત્યુ પામે છે। જ્યારે ભગવાન કૃષ્ણને આ ઘટના જોઈ અને ખૂબ દુઃખ થાય છે, કેમ કે પોતે માનવ દેહમાં હતા। ત્યારે એમ કહે છે કે મારા અંગત સ્વજનો છે આ રીતે લડીને મળી જાય એટલે એની કોઈની અધોગતિ ના થાય, એટલે ભગવાન કૃષ્ણ આ બધાનું પ્રભાસ ક્ષેત્રમાં શ્રાદ્ધ કરે છે, તર્પણ કરે છે, આ બધાને મોક્ષ મળે છે। અને પછી જ્યારે ભગવાન કૃષ્ણ પોતાની માનવ લીલા છે પૂર્ણ થવાની છે એટલે ભાલકા જ્યાં આપણે જઈ રહ્યા છે ત્યાં જાય છે। જ્યારે તે ભગવાન ત્યાં જાય છે ત્યારે ભગવાનના ચરણોમાં 16 પદ ચિહ્ન હોય છે, એટલે ત્યારે આપણે અહીંયા બાણગંગા આવેલું છે સમુદ્રમાં સ્વયંભૂ શિવલિંગ, ત્યાંથી પારધીને કોઈ હરણ જેવી અનુભૂતિ થાય છે અને પોતે ત્યાંથી તીર મારે છે। તીર મારે છે એટલે ભગવાનના શબ્દભેદ બાણ જ્યારે ભગવાનના પગમાં લાગે છે અને જ્યારે શિકારી છે શોધતો શોધતો ભગવાન સુધી પહોંચે છે ત્યારે પોતે પણ અચરજ પામે છે કે ભગવાનને પોતાનાથી આ પાપ થઈ ગયું છે। ત્યારે ભગવાન પાસે ક્ષમા યાચના કરે છે કે પ્રભુ તમે ભગવાન છો, અંતર્યામી છો, મને માફ કરી દો। ત્યારે ભગવાન કહે છે કે રામા અવતારમાં તને ખ્યાલ નહીં હોય પણ મેં તને વચન આપેલું કે આના પછીનો જે અવતાર છે તારાથી મારાથી પૂર્ણ થશે। એટલે ત્યારે એ પારધીને ત્યાંથી સ્વર્ગની પ્રાપ્તિ કરાવે છે। અને પછી જ્યારે ભગવાન આ પરિસ્થિતિમાં અહીંયા આપણે ગોલોકધામ નેક્સ્ટ જવાના છે ત્યાં આવે છે, ત્યાં બલભદ્રને કહે છે કે હવે મારો જવાનો સમય થઈ ગયો છે, તમે પણ હવે પાછા તમારા ધામમાં પહોંચો। બલભદ્ર છે શેષનાગનું સ્વરૂપ છે, એટલે ત્યાં એક ગુફા આવેલી છે, ત્યાંથી શેષનાગ સ્વરૂપે પાતાળમાં જાય છે। પણ એ પહેલાં ભગવાન છે યોગ ધારણા વડે પોતાની આત્માને પહોંચાડે, પણ ભગવાનનું જે સ્થૂળ શરીર રહ્યું છે એ પ્રભાસની તે ભૂમિમાં ત્યાં તેમને અંતિમ અગ્નિ આપવામાં આવે છે અને જ્યારે અંતિમ યજ્ઞ આપવામાં આવે છે ત્યારે મોટો પ્રલય આવે છે અને ત્યારથી કહેવાય છે કે ઓફિશિયલી કળિયુગની શરૂઆત થઈ છે। અને ત્યારે સરસ્વતી પૂછે છે કે ભગવાન મારો ઉદ્ધાર ક્યારે થશે? ત્યારે ભગવાન એમને કહે છે કે 5100 વર્ષ પૂર્વે, 100 વર્ષ પછી જ્યારે પોતે કલિનારાયણ સ્વરૂપે જન્મ લેશે ત્યારે આ પૃથ્વીનો જે એ કડીમાંથી ઉદ્ધાર થશે। તો જ્યારે એ પણ એક હિસ્ટ્રી એવી છે કે ભગવાનનું હૃદય છે એ આજે પણ જગન્નાથપુરીમાં ત્યાં મૂર્તિમાં છે। તો એ સમુદ્ર છે એ ભગવાનના સ્થૂળ સ્વરૂપમાંથી ભગવાનનું જે સચેત હૃદય છે એને ત્યાંથી છેક જગન્નાથપુરી પહોંચાડે છે। અને આજે પણ ત્યાંના પૂજારીઓ ઓથેન્ટિકેટ રીતે કહે છે કે દર 3 વર્ષે લીમડાના સ્ટેચ્યુઓ છે એ બદલવામાં આવે છે, ત્યારે આખા જગન્નાથપુરીમાં બ્લેકઆઉટ હોય છે અને પૂજારીની આંખે પણ પાટા બાંધી દેવામાં આવે છે અને કોઈ જે ઇનવિઝિબલ વસ્તુ છે એ ભગવાનના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પહોંચાડવામાં આવે। ચાલો કૃષ્ણ કનૈયા